નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન, સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। હવે કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરીશું કાલે ચોથી નવરાત્રી, ચંડી પાઠમાં ચોથું અધ્યાય શું કહી રહ્યું છે તેના વિશે પણ વિગતવાર વાત કરીશું અને કયા સ્તોત્રમનો કયો પાઠ કરવો જેનાથી માતાજી કાલે પ્રસન્ન રહે, તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। કાલે પંચાંગમાં તારીખ 6/10/2024 ને રવિવાર, તિથિ વિક્રમ સંવત 2080 આસો સુદ ત્રીજ, તુલા રાશિનો ચંદ્ર, વિશાખા નક્ષત્ર અને યોગ પ્રીતિ છે। કરણ ઘર, વિછોડો કે પંચકની વાત કરતો કાલે પંચક પણ નથી અને વિછોડો સાંજે 5:35 કલાકે બેસવાનો છે, તો આવતીકાલે 5:30 પછી કોઈ સારા કામ નહીં થાય। જે પણ નાના મોટા કાર્ય કરવા છે કાલે 5:30 પહેલા કરવા પડશે। સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં રહેશે। સવારના 6:33 નો સૂર્યોદય, સૂર્યાસ્ત 6:21 નો છે। 9:23 નો ચંદ્રોદય અને 8:23 નો ચંદ્રાસ્ત છે। અભિજીત મુહૂર્ત 12:03 થી 12:50 છે અને રાહુકાળ 4:53 થી 6:21 છે। અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કાર્ય ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। કાલનો દિવસ રવિવારનો, રવિવારે રાહુકાળના સમયમાં ધ્યાન રાખવું, કોઈ પણ મોટા કામ કરવા નહીં, લાંબી મુસાફરી કરવી નહીં। એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે, નાના મોટા કામ કરવા તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો। કાલે ચોથું નોરતું છે ને ત્રીજની સમાપ્તિ 7:50 ની છે, તો કાલે 7:50 ત્રીજની સમાપ્તિ થશે। કાલે રવિવાર છે, માતાજીને 7 લવિંગ ચડાવવાનો મહિમા અપરંપાર છે। આવતીકાલે રવિવારને ચોથું નોરતું છે માટે કાલે 7 લવિંગ માતાજીને ચડાવજો, તમને લાભ જોવા મળશે। 7 લવિંગ જમણા પગે માતાજીના મૂકી દેવાના, તમને એનાથી ઘણો લાભ થશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો। દિવસનું પ્રથમ ચોઘડિયું લાભ રહેશે, જે સવારના 9:30 થી 10:58 કલાકનું છે। બીજું અમૃત ચોઘડિયું 10:58 થી 12:27 કલાકનું। ત્રીજું શુભ ચોઘડિયું 1:55 થી 3:24 કલાકનું। રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, જે 6:21 થી 7:53 કલાકનું જોવા મળશે। અમૃત ચોઘડિયું 7:53 થી 9:24 કલાકનું છે। કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે તો આ ચોઘડિયામાં થઈ શકે છે। સારા કાર્યોની શરૂઆત સારા ચોઘડિયામાં કરો તો તેનું ફળ સારું પણ મળે છે, તો આ ચોઘડિયા છે, આમાં નાના મોટા કામ કરવા તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે આવતીકાલે ચોથું નોરતું છે અને ચોથા નોરતાના દિવસે કઈ માતાજીની આરાધના કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ, જેથી કરી અને ફળ તમને સારું અને તુરંત મળે છે? ચોથા અધ્યાયમાં ચંડી પાઠમાં લખ્યું છે કે આ નામનું જે જયા નામ છે તે દુર્ગા માતાનું નામ લેવામાં આવ્યું છે અને તેનું ધ્યાન કરવામાં આવ્યું છે। આપણે ત્રીજા અધ્યાયમાં મહિષાસુરનું મૃત્યુ થાય છે અને પછી આનંદિત થઈને દરેક દેવી દેવતાઓ આનંદિત થઈને માતાજીની સ્તુતિ કરે છે અને આ સ્તુતિને શુક્રદાય સ્તુતિ ગણવામાં આવે છે કે ભાઈ જે લોકો શક્રદાય સ્તુતિની પૂજા આરાધના કરે છે તે લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે। તો ચોથા દિવસે માં જગદંબાની શક્રદાય સ્તુતિની પૂજા ઉપાસના કરવાથી લાભ થાય છે। નવચંડી માતાજીની પૂજામાં શક્રદાય સ્તુતિ ચોથા દિવસે સોનામાં સુગંધ પડે તેવું કામ કરશે। તો આવતીકાલે શક્રદાય સ્તુતિની પૂજા ઉપાસના દરેક લોકોએ કરવું। યજ્ઞોમાં પણ કહેવાય છે કે આપણે જ્યારે માતાજીના નવચંડી યજ્ઞો કરીએ છીએ ત્યારે પણ આ શક્રદાય સ્તુતિનું ચોક્કસથી વાંચન થાય છે। અધ્યાયમાં તમે જોશો તો માતાજીની પૂજા આરાધના અને નમસ્કાર વિશે એમને સમજાવ્યું છે।
અને આ અધ્યાયનું પઠન કરવાથી સક્રદાય સ્તુતિનું પઠન કરવાથી માં જગદંબાની કૃપા પ્રાપ્ત થાય છે, આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા જે પણ કામો ક્યાંય અટકતા હોય તે પૂર્ણ થાય છે. તો આવતીકાલ રવિવાર, ચોથો નવરાત્રિ, સક્રદાય સ્તુતિનું ચોક્કસથી વાંચન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. તો આવતીકાલ આટલું અવશ્ય કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. સોરી, એ પહેલા આપણે મહારાજ આપણે રાશિ લઈ લઈએ 3. પ્રથમ મેષ, વૃષભ અને મિથુન. એના પર પેલા પ્રકાશ પાડી પછી આપણે કોલર લઈશું. જી, મેષ રાશિની વાત કરીશું. સર્વપ્રથમ મેષ રાશિના મૂળાક્ષર અલ અને ઈ છે. ભાઈ, કાલે મેષ રાશિ વાળા ખોટા સપના ના જોશો અને સપનામાં રહેશો નહીં. બરોબર, ઊંઘ પૂરી કરવાની અને ખોટા સપના જોવાના નહીં. ગરબા રમીને આવ્યો, થાકી ગયો, સ્વાભાવિક છે, પણ પછી કેવું કે ઊંઘમાં નહીં રહેવાનું. મહત્વના કાર્યો અટકી પડે. કોઈ ખાસ કામ, મહત્વનું કામ આયેલું અટકી પડશે. અનુભવથી નવું શીખવા મળે. કશુંક શીખવા મળશે નવું અનુભવોથી. માણસ છે ને અનુભવથી જ ઘડાય. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, ને જ્યાં ના પહોંચે અનુભવી ત્યાં પહોંચે આ મેષ રાશિ. હારામારી અનુભવી એટલે ભૂતકાળથી યાદ આવે અને ભૂતકાળની કાલે યાદો પણ વિસ્મરણીય થાય. વાદળી શુભ કલર, શુભાંક 6. વૃષભ રાશિના ધંધામાં જાગૃતતા વધે. હવે પૈસા કમાવા છે, આગળ વધવું છે, કંઈ પણ કરીએ બધાની કરતા કે સારામાં સારું સૌ અપના પૈસા ઉપર. વિચારો આવા મગજમાં ચાલે, ક્યાંથી લઈ આવો. ધંધામાં જાગૃતતા વધે, પણ કોઈનું કરી ના નાખતા. પૈસા લાવતા લાવતામાં બાપા ધ્યાન રાખજો. આ તો ભાઈ વૃષભ રાશિ છે, કંઈ પણ કરી શકે. જીવન સાથી જોડે દિવસ શ્રેષ્ઠ જાય, સુંદર જાય. કાલે ફોનનો ઉપયોગ વધારે રહેશે, પેલી સોશિયલ મીડિયામાં કે લોકો જોડે કરવામાં બધું ધ્યાન રાખજો. પરિવાર સાથે પારિવારિક સમય બહુ સારો વિતાઈ શકશો. પારિવારિક સમયમાં તમારો દિવસ સારો જશે. કેસરી શુભ કલર, શુભાંક 7. તો વાત કરીશું મિથુન રાશિની. સત્ય હકીકત સ્વીકારવી. જે થયું છે તે સારા માટે થયું છે ને જે થશે તે પણ સારા માટે થશે. સાસરા પક્ષથી ધન લાભ થાય. અચ્છા, કોઈની લાગણી દુભાય નહીં તેનું ધ્યાન રાખજો. તમારે હમણાં મને કે કમને કે બોલવામાં આપણે અમુક વખત એવું થઈ જાય છે કોઈકની લાગણી દુભાઈ જાય છે, તો એ ધ્યાન રાખવાનું. મૂડ બદલાયા કરે. વાદળી શુભ કલર, શુભાંક 1. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને ખોટી દલીલબાજી ના કરવી, ખોટી જગ્યાએ કોઈ વધારે પડતી ચંચુપાત ના કરવી, બોલવું નહીં, લોકોની વાતોમાં વધારે ટપકા મૂકવા નહીં. ધ્યાન રાખીશું. સારી કે ખરાબ કોઈ પણ વસ્તુમાં તમારે કાલે ચાંચ મારવાની જરૂર નથી. વસ્તુની કે ખરીદીની સારી કિંમતમાં વેચાણ ખરીદી થાય. વેપારમાં વિદેશ હોય, વિદેશથી વેપાર હોય તો લાભ થાય. અને બને એટલું કાલે કર્ક રાશિવાળા પાણીથી દૂર રહે તો એમના માટે સારું છે. કર્ક રાશિ એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે પાણી. તો પાણીથી બને એટલું દૂર રહે. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો શારીરિક સમસ્યા નાની મોટી રહ્યા કરે. કામ કરવાની ઈચ્છા ના થાય, કશું પણ કરો કામ કરવાની ઈચ્છા ના થાય. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો કરજો. અને બને તો પૈસાનો વ્યવહાર કાલે રોકડો વ્યવહાર થાય તો કરવો જ નહીં. પુરાવાવાળો વ્યવહાર રાખજો. ટૂંકમાં સફેદ વસ્તુઓથી લાભ થશે. સફેદ શુભ કલર ને શુભાંક 6 છે. વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિવાળા જાતકો, ઘરમાં કોઈ નવી વસ્તુઓ આવવાનો યોગ છે. ભાઈ, નાની મોટી ઘરમાં કોઈ વસ્તુઓ આવશે. સાંજ પછી સમાચાર મળે, અચાનક ફોન આવે કે ભાઈ 10 પાસ થઈ ગયા, 12 પાસ થઈ ગયા, ચલો. એટલે સાંજ પછી કોઈ પાસ એટલે સારા સમાચાર મળશે. માતા પિતાથી લાભ છે. માતા પિતાના આશીર્વાદ કરવાનું સારું છે. અને બહાર જાઓ તો થોડુંક સંભાળીને જજો. કોઈ ટપલી બપલી મારીને ના જાય ગરબા રમતા. ધ્યાન રાખજો. એટલે બહાર જાઓ સાચવીને જવાનું. ક્યાંય વાગી ના જાય, કોઈને વગાડી ના દેતા, કે તમે પણ તમારું વાહન ચલાવતા ધ્યાન રાખજો. સફેદ શુભ કલર રહેશે અને શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હા, જણાવો. બોલો. હાજી બોલો. હા જીવન મારા આપણા લગ્નમાં તો તકલીફ થાય છે. લગ્ન થયા નથી મારા. જન્મ તારીખ બોલો. 7/5/1984. સમય
સાંજનો 4 વાગે. હમ જન્મ સ્થળ શું છે આપનું? જન્મ સ્થળ કહેશો ભાઈ? સુરત. જી. જો મેં પહેલા બી અગાઉ બી કીધેલું છે ભાઈ, અને અત્યારે પણ કહું છું, જેટલી કુંડળીઓ જ્યોતિષ કેવું સચોટ છે, જે લોકો ના માનતા હોય ને તો સાહેબની બી કુંડળી જોઈ લે. જેટલાની કુંડળીમાં મંગળ શનિ જોડે હોય એ દરેક લોકોને લગ્નમાં સમસ્યા હોય. સાહેબ તમારી કુંડળીમાં મંગળ શનિ બીજે છે. જેટલાની કુંડળીમાં મેં મંગળ શનિ જોડે જોયા છે એ દરેક લોકોને લગ્નમાં સખત પરિશ્રમ થાય છે. કર્ક રાશિનો ચંદ્ર સાહેબ, કન્યા રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, સાતમની તિથિ અને સોમવારનો દિવસ હતો. મંગળ શનિ જોડે છે. દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનો. સાથે એક એમેથિસ કરીને રત્ન આવે, એમેથિસ નામનો રત્ન તમે ધારણ કરજો અને એક મંગળનું યંત્ર જોડે રાખજો. 2 વસ્તુ કરવાની છે, એમેથિસનું રત્ન ધારણ કરવાનું, મંગળનું યંત્ર જોડે રાખવાનું, અને દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ કરવાનો. આટલું તમે કરશો, અવશ્ય નિશ્ચિતપણે તમને તમારા માટે કોઈક સારી કન્યા મળી જશે. પણ વરસ ચોક્કસથી નિત્યક્રમ થવું જોઈએ. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હા, અમદાવાદથી કિરણભાઈ બોલું. જી કિરણભાઈ, જન્મ તારીખ બોલો આપની. મારા બેબી નું નામ છે કિંજલ, 22/6/2001. 22/6/2001. સમય અને સ્થળ એને કહેશો? એમકોમ કરેલું છે. અત્યારે પ્રાઇવેટ બેંકમાં જાય છે, તો સરકારી નોકરીનો યોગ છે. પહેલા તમે સમય અને સ્થળ કહેશો ભાઈ? સ્થળ છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ. જન્મ સમય? એક્ઝેક્ટ ખબર નથી, પણ 10 થી 11 નો છે, સવારનો. જી. જે પ્રમાણે તમારી બેબીની કુંડળી બને છે એને બુધ અને શનિ જોડે આવે છે સાહેબ, અને ગુરુ રાહુનો ચંડાલ યોગ પણ આવે છે, જેના કારણે એને થોડીક સમસ્યાઓ વધી રહી છે. આવું ના થાય તેના માટે એક તો છે ને એને પીપળે જળ ચડાવવાનું કહો. દરરોજ એક સવારે ઉઠીને પીપળે જળ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતા બોલતા પીપળે જળ ચડાવે, અને એક વિષ્ણુ સહસ્ત્ર નામાવાળી નિત્યક્રમ કરે, અને દર ગુરુવારે ગાયને 5 કેળા ખવડાવે. આટલું નિત્યક્રમ કરશે તમે ચોક્કસથી એના જીવનમાં સુધારો જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હેલો. જી. હા બેન. હા, મારા બાબાનો જન્મ તારીખ છે 10/10/2000. જી. હવે એનો જન્મ છે 3:30 થી 4 ની વચ્ચે બપોરના. જી. તો એને માટે મારે છોકરી જોવી છે, તો ક્યારથી એના યોગ છે? તો પછી કુંભ રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, સદવિષા નક્ષત્ર, 13ની તિથિ ને મંગળવારનો દિવસ છે. છોકરાની કુંડળીમાં લક્ષ્મીનારાયણ યોગ છે. એને મંગળ છે સાહેબ. બેન જો એને ભારે મંગળ છે, સિંહ રાશિનો મંગળ છે, 20 અંશનો, ભારે કહેવાય. વહેલી તકે લગ્ન કરાવશો તો થોડીક મુશ્કેલી થશે, અને જો એને કરાવો તો સામે મંગળ છોકરીને 7મે, 8મે કે 12મે આ 3 જગ્યાએ હોય તો જ કરાવજો, નહીતર તો છોકરાના લગ્ન જીવનમાં પ્રોબ્લેમ આવશે. સામેવાળી છોકરીને મંગળ હોવો જોઈએ, અને 7મે, 8મે, 12મે જ હોવો જોઈએ, તો જ એના વહેલા લગ્ન કરાવજો. બાકી એના 28 વર્ષ પૂર્ણ થાય પછી લગ્ન કરશો તો સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જી. હેલો. હાજી. મારા બાબા માટે પૂછવું છે. જી બોલો. જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ. મારા બાબાને 1999 સમય અને સ્થળ કહેશો? 1999 અને જન્મ સ્થળ ભાવનગર, અને સમય 7:30 વાગ્યાનો સવારે. જી. એના લગ્ન યોગ ક્યારે છે? જો ક્યારે થશે એ માટે? ધનુ રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, નોમની તિથિ છે, રવિવારનો દિવસ છે. છોકરાને લગ્નેશમાં સૂર્ય બુધ છે. મહાદશા અંતરદશા તમે જોવા જાઓ તો અત્યારે છોકરાની હાલમાં જે મહાદશા ચાલી છે, ચંદ્રની મહાદશા ચાલે છે, ને ગુરુની અંતરદશા હમણાં મે મહિના પછી 2025ની મે મહિના પછી બેસશે. પછી સારું છે, ચિંતા ના કરશો. મે મહિના પછી એના લગ્ન પ્રબળ છે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. જન્મ તારીખ 25/10/19.
જી. સમય સવારના ખબર નથી. જન્મસ્થળ સુરત. શું પૂછવાનું છે? હવે પછી ભવિષ્ય કર્યું છે, મારું પોતાનું મકાન છે, સારું થશે. જી. મેષનો ચંદ્ર, ધનુનું લગ્ન, અશ્વિની નક્ષત્ર, પૂનમની તિથિ છે. શનિ ચંદ્ર, 5મું સ્થાન, મન મકાન માતાનું. જ્યારે આ સ્થાન બગડ્યું હોય એટલે માણસની પાસે પૈસા હોય, માણસ કેપેબલ હોય, છતાં પણ એનું ઘરનું ઘર ના બને. મન મકાન અને માતાનું સ્થાન થયું બેન. અને મંગળ જ્યારે કુંડળીમાં નબળો બન્યો હોય ત્યારે પણ આ વસ્તુ થાય. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા ચડાવવાની, ચમેલીના તેલનો દીવો અને આંકડાની માળા, આ 3 વસ્તુ નિત્યક્રમ કરજો, તમારાથી સારા એવા મકાનના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જી બોલો. હેલો. હાજી. જી, જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહેશો? સમયનો વેડફાટ થાય છે. 2000 ઉત્તરી મહેસાણા. ફરી એકવાર બેન. 29/10/2000. જી. ઉત્સવ ત્રિવેદી મહેસાણા. એના લગ્ન ક્યારે થશે? જન્મ સમય 11:30 અને આગળ ફાર્મસી પણ એનું આગળ ભણશે તો કેવું રહેશે? શુક્ર ચંદ્ર છે ભાઈ, અને વૃશ્ચિકનું લગ્ન છે, અનુરાધા નક્ષત્ર છે. આગળ જતા એને થોડીક નાની મોટી તકલીફ થાય, કારણ કે ગુરુ અને શનિ બંને એના 6થા સ્થાનમાં છે, જેના કારણે થોડુંક હેરાનગતિ તો રહે જ બાબાને. હવે આવું ના થાય તેના માટે 5મુખી રુદ્રાક્ષ સોમવારના દિવસે પહેરાઈ દો, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. હા હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય ભાઈ. હા 20/5/1966. જી. હા જન્મસ્થળ પિરાણા. જી. અમદાવાદ. અત્યારે રહેવાનું અમદાવાદ, જન્મસ્થળ પિરાણા, પણ ટાઈમ ખબર નથી, સમય ખબર નથી. જી. શું છે? હેલો. પૂછવાનું શું છે? જન્મસ્થળ પિરાણા. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન આથી કરે શારીરિક સુખાકારી. જી. વૃષભનો ચંદ્ર છે, કર્કનું લગ્ન, અમાસનો જન્મ છે સાહેબ તમારો. ક્યારનો? અમાસનો. શુક્રવારનો દિવસ હતો ને અમાસ હતી. સૂર્ય, મંગળ, ચંદ્ર, રાહુ, કેટલા 4 ગ્રહ સાથે છે. થોડુંક હેરાનગતિ રહે, માનસિક બહુ વિચારો નહીં કરવાના સાહેબ. અને બીજું થોડુંક સ્નાયુઓની તકલીફ નાની મોટી રહેશે. તો એના માટે દર શનિવારે થાય ને તો ભગવાન શનિ મહારાજનો પાઠ અને સ્તુતિ કરો. દશરથ કૃતમ શનિ સ્તોત્રમ અને શનિ ચાલીસા કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. હા, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ ને સમય. મારા બાબાનું નામ છે ભાર્ગવ, જન્મ તારીખ છે 12 તારીખ 4થો મહિનો અને 2004 નું વર્ષ. જી. સમય અને સ્થળ કહેશો? સમય જન્મ સમય સમય છે 3 થી 4 બપોરના. જન્મ સ્થળ કહેશો અને ત્યારબાદ આપનો પ્રશ્ન. અમદાવાદ શારદાબેન હોસ્પિટલ. ઓકે. શું પૂછવાનું છે? શારદાબેન હોસ્પિટલ અમદાવાદ. હા. પ્રશ્ન બોલો. એને 10મામાં 4 થી 5 વખત પરીક્ષા આપી પણ એ પાસ નથી થઈ રહ્યો. હવે એમાં એવું છે સાહેબ, મકર રાશિનો ચંદ્ર, સિંહ રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, 8મની તિથિ છે અને સોમવારનો દિવસ છે. જ્યારે બુધની સાથે રાહુ હોય, એટલે બાળક ભણવામાં ડલ હોય. બુધ એટલે શું થયું? બુદ્ધિ. અને જોડે રાહુ બેઠો એટલે શું થયું? બુદ્ધિ ભ્રમિત કરી નાખી, ભ્રષ્ટ કરી નાખી. બહાર હરવા ફરવામાં ધ્યાન હોય પણ ભણવા કહો તો પૂરું થઈ જાય. એક બુધનો નંગ આવે ગ્રીન કલરનો, જેને પન્ના કહેવાય. ટચલી આંગળીમાં પહેરાવો કાં તો પેન્ડલ બનાવીને પહેરાવો. તુલસીના 2 પાન દરરોજ ખવડાવવાના એને. અને સાથે બુધ કવચનો પાઠ નિત્યક્રમ કરશે તો લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મહત્વના નિર્ણય તુલા રાશિ વાળા કાલે લઈ શકશે. કાલે તુલા રાશિ વાળા માટે દિવસ સારો પણ છે. કાલે બેંકને લગતા કામ તમારે જો હોય તો ધ્યાન રાખવાનું. સાથે કાલે મતભેદ ના થાય, કોઈ પણ પ્રકારનો કોઈની જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. એકંદરે ખોટું ટેન્શન ના લેવું, છૂપો ભય ના રાખવો, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. કાલે કોઈ આવું તમારા મગજ ઉપર માનસિક અસર ના પડે તેનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. વાત કરીશું વૃશ્ચિક રાશિ, મૂળાક્ષર ન ને ય રહેશે. ધંધામાં કોઈ સારા સમાચાર મળે, પણ કાલે વાણી છે ને સંભાળીને તમારે બોલવાનું, તમારા વાણી ઉપર કાબુ રાખવાનો. પરિવાર સાથે દિવસ સારો અને સુંદર છે, આનંદમય દિવસ છે. દાંડિયા રમવાની મજા આવશે પરિવાર જોડે. જીવનમાં જે નથી વિચાર્યું એવું બને, ચમત્કારનો અનુભવ થાય. કારણ આવું કેમનું થઈ ગયું, અમુક શું તો હવે નાના મોટા કોઈ ચમત્કારી અનુભવ પણ થશે. જાંબલી શુભ કલર, શુભાંક 8. ધન રાશિ, ખરાબ વસ્તુઓથી દૂર રહેવું, વ્યસનથી દૂર રહેવાનું. સુંદરી, શરાબ, સટ્ટો, પાન, બીડી, સિગરેટ, તમાકુ, મસાલો બધું નથી કરવાનું. હો, ધ્યાન રાખજો. અને કાલે દિવસ આખો અસમંજસમાં રહે, શું કરવું શું ના કરવું ખબર ના પડે. આમ કરું પેલું કરું, તેવું કરું કે આ કરું. નવી વ્યક્તિઓ સાથે મુલાકાત અને નવા વ્યક્તિઓ સાથેનો સંપર્ક રહેશે. ભાઈ કાલે ના બોલવામાં 9 ગુણ છે. ખોટું કોઈને આડું અવડું બોલાઈ ના જાય તેનું ધ્યાન રાખશે. ભૂખરો શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિ, ખાવામાં ધ્યાન રાખજો, આહારમાં ધ્યાન રાખજો. આ રાસ દાંડિયા બગડે નહીં, પછી ધ્યાન રાખજો. હા, અમુક વખત ખાઈ લીધું હોય એવું પછી લોચો થઈ જાય, ધ્યાન રાખવાનું. સંતાન ઉપર ગર્વ અનુભવાય, બાળકો ઉપર ગર્વ અનુભવાય. માનસિક રીતે સારું અને સ્વસ્થ રહેશો, મજબૂત બનશો. સાથે પોતાના માટે સારો સમય મળે અને પોતાના માટેના જે સમયમાં કોઈ સારા કાર્યો માટેની તમને એક માર્ગ મળશે. નારંગી શુભ કલર, શુભાંક 5 રહેશે. કુંભ રાશિને આત્મવિશ્વાસ અને જુસ્સામાં વધારો છે. વાદ વિવાદ કોઈ ખોટો થાય નહીં. જીવનમાં ઘણી સ્મૃતિઓની યાદ આવશે. સમજણમાં વધારો થાય, સાચી સમજણ મળે. પીળો શુભ કલર, શુભાંક 7. મીન રાશિ વાળાને કાલે બીમારીથી સાચવવાનું છે. આડી અવળી જગ્યાએ કોઈ ખાવાનું ખવાઈ ના જાય, બીમારી ના થાય. વાંચવામાં સમય પસાર થશે. બહાર નીકળો તો સાચવીને નીકળજો અને ગુસ્સા ઉપર કાબુ રાખજો. કાળો શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એક કાર્ડ લખમાબેન ગઢવી કાઢશે. આવનારું વર્ષ કેવું છે ભાઈ? લખમાબેને તો તલવારો ઉપાડી છે, તો તમે લોકો પણ કાલે જેનો જન્મદિવસ છે તલવાર ઉપાડજો. પેજ ઓફ સ્વોર્ડ્સ શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તમારે તમારા માટે સ્ટેન્ડ લેવું પડશે, બોલવું પડશે. અમુક વખત છે ને આપણે ક્યાંક ને ક્યાંક દબાવતા જઈએ છીએ, કશું બોલી નથી શકતા, સહન કરતા રહીએ છીએ. પણ હવે સહન શક્તિનો વારો પૂર્ણ થયો છે. તમારે તમારી રીતે બોલવાનું છે, તલવાર ભાલા ઉઠાવવાના છે અને તમારા પોતાના માટે થઈને કંઈક કરવાનું છે. સાથે નવા આઈડિયા, નવા નોલેજ સાથે અને નવી એનર્જી સાથે આખું વર્ષ નવું સંપૂર્ણ બનશે. કોઈ પરિવર્તનના યોગ છે. વેપાર, ધંધો, નોકરી કે તમે જે તે જગ્યા રહેતા હોય ત્યાં કોઈ પરિવર્તન પણ થતું જોવાય છે. વર્ષ સારું સુંદર છે. શું કરવાથી આખું વર્ષ તમારું લાભદાયી થાય? સવારે ઉઠીને 12 સૂર્યનારાયણના નામ છે, 12 સૂર્યનારાયણના નામ તમારે બોલવાના છે. આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.